ચાલો મિત્રો, પાઠ નંબર 13 અને પ્રશ્ન છે ફેરામેગ્નેટિક પદાર્થને સોલેનોઇડમાં મૂકીએ તો એક ગ્રાફ આપણે અહીંયા આપેલો છે બી વિરુદ્ધ એચ. બી એટલે ચુંબકીય ક્ષેત્ર, એચ એટલે ચુંબકીય તીવ્રતા, જેનું મૂલ્ય એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ જેટલું હોય, આઈએફ જેટલું, સ્મોલ આઈએફ. અને એ સમજાવીને કે અહીંયા ગ્રાફ બનશે ને, ગ્રાફને આપણે હિસ્ટેરિયસ સાયકલ કહેશું. ઓકે, તો ગ્રાફ દોરવા માટે અહીંયા મેં એક નાનકડી આકૃતિ આપેલી છે. આ જે લાલ કલરના છે બધા ડોમેઇન છે, 4 ડોમેઇન દેખાડેલા છે. આ 1, 2, 3 અને 4. આ બ્લુ કલરના છે વાહકતા છે, સોલેનાઇડ છે, અને એની અંદર આપણે ફેરામેગ્નેટિક પદાર્થનો ટુકડો મૂકેલો છે. હવે જોઈએ કે શરૂઆત પ્રારંભમાં શું હોય કે બેટરી અહીંયા એક્ટિવ નથી, બેટરી ઓન નથી, બેટરી ઓફ છે. બેટરી ઓફ હોય તો IF નો પ્રવાહ 0 થાય, તો ચુંબકીય ક્ષેત્ર 0 થાય. તો અત્યારે બધા ડોમેઇન જે પરિસ્થિતિમાં છે એની સામાન્ય પરિસ્થિતિમાં જ રહેશે, કોઈ ફેરફાર થશે નહીં. તો એનો મતલબ એમ કે અહીંયા I નું મૂલ્ય 0 હોય તો B નું મૂલ્ય 0 થાય. એ બિંદુ ફક્ત આ છે, બરાબર, જેને આપણે O બિંદુ કહી દઈએ. તો પેલી લીટી તો આવી થઈ ગઈ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ પોતાની સામાન્ય પરિસ્થિતિમાં છે. રેડી? હવે આ H નું મૂલ્ય, મતલબ કે હવે બેટરી ઓન કરી તો અહીંયા પ્રવાહનું મૂલ્ય વધ્યું. દાખલા તરીકે ખાલી આંકડો દેશે તો સોલેનોઇડ ની અંદર કંઈક ચુંબકીય ક્ષેત્ર આવશે. ચુંબકીય ક્ષેત્ર પેરામેગ્નેટિક પદાર્થને મેગ્નેટાઇઝ કરશે, એટલે ચુંબકીય ક્ષેત્ર વધ્યું. દાખલા તરીકે 3 થયું. રેખીય વધારો ના થતો હોય, હંમેશા યાદ રાખજો. તો જેમ જેમ પ્રવાહનું મૂલ્ય આવતું જાય, વધારતા જાઓ, એમ ચુંબકીય ક્ષેત્ર વધતું જાય. તો શરૂઆતમાં શું થાય કે આ ડોમેઇનની જે દિવાલ હોય ને, હવે આપને ખબર છે કે એક ડોમેઇનની અંદરમાં 10⁻11 પરમાણુ હોય, અને જેમ જેમ તમે એને ચુંબકીય ક્ષેત્ર આપશો એટલે એને ઉષ્મા ઉર્જા પણ મળશે, એના દોલનો વધશે. દોલનોને કારણે આ દિવાલ તૂટે. એટલે 4 ડોમેઇન હતા, એમાંથી હવે 3 ડોમેઇન થઈ ગયા. કેટલા થઈ ગયા? અને ધીમે ધીમે બધા ડોમેઇનો તૂટતા જાય, અને ચુંબકીય ક્ષેત્ર મળવાથી આ બધા જે પરમાણુ ડાયપોલ છે એના ઉપર ટોર્ક લાગશે. અને આ બધાની ઉપર જે ટોર્ક લાગશે તે બધી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય, આપણને ખબર છે, યાદ કરો જી, કે બધી ડાયપોલ, તમે જ્યારે IF નું એક ચોક્કસ મૂલ્ય મળશે અહીંયા, બરાબર, ચોક્કસ મૂલ્ય મળશે ત્યારે બધી ડાયપોલ એ ટોર્ક લાગવાથી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. બરાબર, જેને તમે શું કીધું હતું? સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કીધું હતું કે નહોતું કીધું? બરાબર. તો જેમ જેમ પ્રવાહ આપતા જાય, પેલા આટલી વસ્તુ અહીંયા ગ્રાફમાં હું દર્શાવી દઉં. શરૂઆતમાં IF બરાબર 0, તો IF છે એનું મૂલ્ય 0, તો B નું મૂલ્ય 0, આ B છે એનું 0 મૂલ્ય અહીંયા થાય, તો પેલો પોઈન્ટ આ મેળવો, જે લખી નાખ્યો. હવે જેમ જેમ ચુંબકીય પ્રવાહનું મૂલ્ય વધારતા જાઓ એમ તમારે આ વધતું જશે. અને આ વધારો રેખીય નથી, એટલે રેખીય ગ્રાફ દોરવાનો નહીં. હવે એક પ્રવાહના ચોક્કસ મૂલ્ય માટે, એટલે H નું આવડું એક મને મૂલ્ય મળ્યું કે જ્યાં બધી ડોમેઇન તૂટી ગઈ અને ડોમેઇનના જે બધા જ પરમાણુ હતા એક જ ડોમેઇન થઈ ગઈ કહેવાય ને. હવે
બધી તૂટી જાય તો એક જ ડોમેન થઈ ગઈ કહેવાય, બરાબર, એક મોટી ડોમેન થઈ ગઈ કહેવાય. અને એના દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રને લીધે ટોર્ક લાગશે mb sin થીટા મુજબ, અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય તો એને મહત્તમ મેગ્નેટાઇઝેશન કહેવાય. તો બિંદુ A પાસે આપણને મહત્તમ મેગ્નેટાઇઝેશન મળ્યું. તો આ વસ્તુ અહીં લખી નાખી કે જેમ જેમ, હાલ કાળી બોલપેનથી લખીએ, જેમ જેમ h એટલે કે IF નું મૂલ્ય વધે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર એટલે કે B નું મૂલ્ય પણ વધે છે. h ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે, h ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે બિંદુ A પાસે મહત્તમ મેગ્નેટાઇઝેશન મળે છે અથવા પ્રાપ્ત થાય છે. મહત્તમ મેગ્નેટાઇઝેશન મળે છે અથવા પ્રાપ્ત થાય છે. આ પહેલી લીટી થઈ ગઈ આ ગ્રાફની. ખ્યાલ આવી ગયો ને? જેમ જેમ તમે પ્રવાહનું મૂલ્ય આપશો ને એમ એક ડોમેન તૂટે, ધીમે ધીમે એક ડોમેન તૂટે, 4 ડોમેન હોય એમાંથી 4 ડોમેનમાંથી એક ડોમેન તૂટે એટલે 3 જ રહ્યા, વળી એક ડોમેન તૂટે એટલે 2 જ રહ્યા, વળી એક ડોમેન તૂટે એટલે એક જ રહ્યો. તો એ દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ પછી કઈ દિશામાં આવી જાય? એક જ દિશામાં. એને આપણે મહત્તમ મેગ્નેટાઇઝેશન કહેવાય, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન, જે બિંદુ A પાસે મળે. હવે પરિસ્થિતિ શું કરી? તો કે ભાઈ પરિસ્થિતિ આપણે હવે ઉલટાવી દઈ. તો કે પ્રવાહનું મૂલ્ય ઘટાડી દઈએ. અહીંયા વધાર્યું હતું, પ્રવાહનું મૂલ્ય અહીં વધાર્યું, હવે ઘટાડી દઈએ, h ઘટે તો શું થાય? તો એવું જોવા મળ્યું છે કે h ઘટે ને તો આ પ્રક્રિયા એક તો એમ કે છે કે પ્રતિવર્તી નથી. તો જો હું h નું મૂલ્ય ઘટાડું ને, અહીંયા આ IF નું મૂલ્ય ઘટાડું છું, ઘટાડીને મેં અહીંયા શૂન્ય કરી નાખ્યું. તો શૂન્ય કરી નાખ્યું તો પોઈન્ટ અહીંયા મળ્યો એક. આ બિંદુ આગળ h નું મૂલ્ય તો શૂન્ય થઈ જ ગયું. આ બિંદુ આગળ h નું મૂલ્ય તો શૂન્ય થઈ જ ગયું. પરંતુ શું તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0 મળે છે? તો કે ના, ત્યાં તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કંઈક મળ્યું. તો એનો મતલબ એવો કે મારી પાસે આ લોખંડનો ટુકડો હોય અને હું આને સોલેનોઇડમાં ઘુસાડી દઉં, થોડીક વાર પૂરતો પ્રવાહ આપું, બરાબર છે, પછી સપ્લાય બંધ કરી દઉં, તો આ ટુકડાની અંદરમાં ચુંબકીય ક્ષેત્ર કંઈક તો આવશે જ. એટલે કે આ ટુકડો હવે ચુંબક બની ગયો છે. જો ચુંબક તરીકે ના વર્તન કરતો હોત તો આ બી નું મૂલ્ય 0 આવત, પણ એવું જોવા મળેલ છે નહીં. એટલે આ જે બિંદુ છે એનું નામ બી આપી દઈએ. અહીંયા બી બિંદુ પાસે પ્રવાહનું મૂલ્ય 0 થઈ ગયું, પણ ચુંબકીય ક્ષેત્ર 0 નથી થયું. એટલે કે પદાર્થને તમે ચુંબકીય ગુણધર્મ આપ્યો કેના દ્વારા? સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર દ્વારા. જ્યારે સોલેનોઇડનો પ્રવાહ બંધ કરી દીધો તો એ ચુંબકીય ગુણધર્મ એને જાળવી રાખ્યો. તો જાળવવું એને ઇંગ્લિશમાં રિટેઇન કહેવાય. અને જાળવવાની જે કેપેસિટી છે, જાળવી રાખવાની જે ક્ષમતા છે, જાળવી રાખવાની જે ક્ષમતા છે એને કહેવાય છે રિટેન્ટિવિટી. તો અહીંયા આપણે આ બિંદુ આગળ પદાર્થે પોતાનો ચુંબકત્વનો ગુણધર્મ જાળવી રાખ્યો. તો બી નું જે મૂલ્ય મળ્યું, બી નું અહીંયા જે મૂલ્ય મળે છે એ મૂલ્યને એની રિટેન્ટિવિટી કહે છે. આ બિંદુ આગળ બી નું જે મૂલ્ય 0 ના મળ્યું, કંઈક મળ્યું ને, તો એને શું કહેવાય? રિટેન્ટિવિટી. તો આ વસ્તુ આપણે અહીંયા લખી નાખીએ. ઓકે, બીજા મુદ્દાના રૂપમાં શું કરશું કે હવે જો
h નું મૂલ્ય ઘટાડીને શૂન્ય કરવામાં આવે તો પણ પદાર્થમાં ચુંબકત્વ અથવા પદાર્થને લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી, જે આકૃતિમાં બી બિંદુ પાસે દર્શાવેલ છે. બી બિંદુ પાસે શું થયું? બી બિંદુ પાસે h નું મૂલ્ય 0 થયું અને b નું મૂલ્ય 0 ના થયું. બરાબર? તો b ના આ મૂલ્યને તેની રીટેન્ટિવિટી કહે છે. તો બે મુદ્દા સરસ મજાના થઈ ગયા. ઓકે, હવે ત્રીજો મુદ્દો. પેલા પ્રવાહ વધાર્યો, પછી ઘટાડ્યો, ઘટાડીને શૂન્ય કર્યો. હવે ઉલટો પ્રવાહ આપો. માની લે કે પેલા પ્રવાહ આપણે આ દિશામાં આપ્યો હોય, તો હવે પ્રવાહ આપણે અહીંયાથી દાખલ કરાવીએ અને અહીંયાથી બહાર કાઢીએ. તો જોઈએ, જો ઉલટી દિશામાં પ્રવાહ આપવાથી શું થાય. તો જો ઉલટી દિશામાં પ્રવાહ આપો ને, તો પ્રવાહની ઊંધી અસર થવાને લીધે બધા ડાયપોલ મોમેન્ટ પાછા મૂળ સ્થિતિમાં આવી જાય. કઈ સ્થિતિમાં આવી જાય? મૂળ સ્થિતિમાં. એટલે અસ્તવ્યસ્ત થઈ જાય. પણ પેલા જે રીતના અસ્તવ્યસ્ત હતા ને, એ રીતના નહીં. દાખલા તરીકે પેલા પરમાણુ ડાચું આ બાજુ હતું ઊંચું, તો પછી એને વિદ્યુત પ્રવાહ ઉલટી દિશામાં આપો તો હવે ડાયચું આ દિશામાં થઈ ગયું. એવી રીતના વાત કરીએ છીએ. બરાબર? અસ્તવ્યસ્ત થઈ જાય. પણ પેલા હતા એ રીતના અસ્તવ્યસ્ત નહીં. એટલે અહીંયા જે h નું મૂલ્ય છે ને, એ આપણને નેગેટિવ મળ્યું. પણ આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર વિચારો ને તો 0 થશે. બરાબર? શું થશે? 0. તો h નું જે આ નેગેટિવ મૂલ્ય મળ્યું ને, એને આ લોકો કોરિયોસિટી કહે છે ઇંગ્લિશમાં. બરાબર? પ્રવાહનું જે ઋણ મૂલ્ય મળ્યું ને, ચુંબકીય તીવ્રતા જે ઋણ મળી ને, એને ઇંગ્લિશમાં શું કહેવાય? કોરિયોસિટી. તો આ બિંદુને આપણે શું કરી નાખીએ? C. તો આના વિશે લખી નાખીએ. જો h નું મૂલ્ય ઘટાડીને ઋણ કરવામાં આવે તો બિંદુ C પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે. ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? શૂન્ય થાય છે. તો h ના આ મૂલ્યને તેની કોરિયોસિટી કહે છે. તો આ 3 મુદ્દા તો થઈ ગયા. 2 માર્કનો જ પ્રશ્ન હોય, આમાંથી 3 માર્કનો પ્રશ્ન તો પૂછાતો નથી. તો હવે આગળ વધારીએ. જો એવું કરવામાં આવે કે ઉલટી દિશામાં પ્રવાહ જેમ વધારતા જાવ ને, તો જેમ તમને માની લે કે અહીંયા તમને એક જ ડોમેન મળ્યો હતો, એટલે કે બધા ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ ગયા હતા, આ દિશામાં. બરાબર? હવે જો ઉલટી દિશામાં પ્રવાહ આપો તો ઉલટી દિશામાં મહત્તમ મેગ્નેટાઇઝેશન મળે. તો તમને હવે બધા ડાયપોલ કઈ દિશામાં ગોઠવાઈ જાય? આ દિશામાં. એ બિંદુને આપણે શું કહેવામાં આવે? ડી બિંદુ. તો આનું એક લખી નાખીએ. બરાબર? કે અહીં લખી નાખો ને. ફરી એક વખત જોવો પ્રોગ્રામ.
કે જો તમે ઉલટી દિશામાં પ્રવાહ આપતા જાઓ તો એક આ બિંદુ ડી મળશે, ત્યાં તમને ઉલટી દિશામાં મહત્તમ મેગ્નેટાઇઝેશન મળશે. તો અહીંયા આપણે લખી નાખીએ કે જો બિંદુ ડી પાસે, ડાયરેક્ટ લખવું હોય તો લખીએ કઈ કે હવે H નું મૂલ્ય હજુ ઉલટી દિશામાં વધારતા જઈએ તો શું થશે? વધારતા જઈએ તો બિંદુ ડી પાસે શું થશે? તો કે ઉલટી દિશામાં બિંદુ એ પાસે મળ્યું હતું ને એના કરતા વિરુદ્ધ દિશામાં મહત્તમ મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત થાય છે. રેડી? હવે પાછું H નું મૂલ્ય આ ઉલટી દિશામાં વધાર્યું હતું ને, હવે એનાથી વિરુદ્ધ દિશામાં વધારતા જઈએ તો DE વક્ર મળે છે, ને હજુ વધારતા જઈએ તો ફરી પાછો કયો વક્ર મળે છે? EA વક્ર મળે છે. છેલ્લી લીટી બહુ કઈ ખાસ નથી કે હજુ H નું મૂલ્ય પેલા આ દિશામાં ઉલટી કરી હતી ને, હવે એનાથી વિરુદ્ધ દિશામાં વધારતા જઈએ તો વક્ર DE અને EA વક્ર મળે છે. આમ આ રીતે મળતા લૂપને હિસ્ટેરિયસ લૂપ કહે છે. પૂર્વ રેડી? પેલા શું હતું તો કે પેલો પદાર્થ આપણી પાસે જે લોખંડનો ટુકડો હતો એ ચુંબક તરીકે વર્તન કરતો નહોતો. પછી શું કર્યું તો કે એને ચુંબકીય ક્ષેત્ર આપ્યું. કેવી રીતના? તો કે એને સોલેનાઇડમાં મૂકીને. તો સોલેનાઇડ દ્વારા ચુંબકીય ક્ષેત્રને લીધે શું થયું તો કે એની ડોમેનનું ધીમે ધીમે તૂટતી ગઈ ને છેલ્લે એક જ ડોમેન રહી, જેને લીધે એના દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ, જેને મહત્તમ મેગ્નેટાઇઝેશન કહેવાય, બિંદુ એ. પછી શું કર્યું તો કે પ્રવાહનું મૂલ્ય 0 કરી નાખ્યું. પ્રવાહનું મૂલ્ય 0 કરવાથી પદાર્થની અંદર ચુંબકત્વ રહી જાય છે, તો એ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને એની રિટેન્ટિવિટી કહેવાય. પછી શું કર્યું તો કે પ્રવાહ ઉલટી દિશામાં વધાર્યો. ઉલટી દિશામાં વધારવાથી બિંદુ C પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું અને ફરીથી બધા ડોમેન અસ્તવ્યસ્ત થઈ ગયા. તો H નું જે ઋણ મૂલ્ય ચુંબકીય ક્ષેત્ર 0 થયું એને એની કોરિયોસિટી કહેવાય. પછી શું કર્યું તો કે હજી ઉલટી દિશામાં વધારે જ રાખ્યું તો એક એવું બિંદુ પ્રાપ્ત થયું કે જ્યાં મેગ્નેટાઇઝેશન ઉલટી દિશામાં મળ્યું, અને ફરી એક વખત પાછું વિરુદ્ધ દિશામાં વધારીએ તો ફરી એક વખત સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મેળવી શકાય છે. આ હતી હિસ્ટેરિયસ સાયકલ આખી. થેન્ક યુ. નહીં પહેલાં જોઈ લે કેટલી મિનિટ થઈ. 19 મિનિટ થઈ. એક નાનકડો પ્રશ્ન છે, જોઈ લઈએ. પંખો ચાલુ કરી હું ગરમી થઈ ગઈ પક્કો.
અને સોફ્ટ ફેરામેગ્નેટિક પદાર્થનો તફાવત. ચાલો, હાર્ડ ફેરામેગ્નેટિક પદાર્થના બે પ્રકાર છે. એક હાર્ડ ફેરામેગ્નેટિક પદાર્થ અને એક સોફ્ટ ફેરામેગ્નેટિક પદાર્થ. ચાલો, હાર્ડ ફેરામેગ્નેટિક પદાર્થ તો કે આવા પદાર્થને તમે ચુંબકીય ક્ષેત્ર આપીને પછી પાછું શૂન્ય કરી નાખો, બરાબર. પ્રવાહનું મૂલ્ય આપ્યું એટલે કે એને ચુંબકીય ક્ષેત્ર આપ્યું અને પછી પાછું 0 પ્રવાહનું મૂલ્ય કરી નાખો, તો આવા પદાર્થની અંદરમાં ચુંબકીય ક્ષેત્ર પાછું 0 થતું નથી. 0 થતું નથી એટલે એનું ચુંબકત્વ જાળવી રાખવાનો ગુણધર્મ કેવો થયો? વધારે. તો ચુંબકત્વ જાળવી રાખવાના ગુણધર્મને શું કહેવાય? રિટેન્ટિવિટી. તો આવા પદાર્થની રિટેન્ટિવિટી એટલે ચુંબકત્વ જાળવી રાખવાનો ગુણધર્મ વધુ હોય છે. ને સોફ્ટ ફેરામેગ્નેટિક પદાર્થ કેવા છે કે એને તમે ચુંબકીય ક્ષેત્ર આપો, પ્રવાહ આપો એટલે એને ચુંબકીય ક્ષેત્ર મળ્યું. જેવું પ્રવાહનું મૂલ્ય 0 કર્યું તો ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. તો આની રિટેન્ટિવિટી ઓછી હોય છે. આવા પદાર્થની રિટેન્ટિવિટી ઓછી હોય, બરાબર. આ પદાર્થને ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તો પણ ચુંબકત્વ જાળવી રાખે. આવા પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર દૂર કરી દો તો ચુંબકત્વ પરબારું નાશ થઈ જાય. કોણ છે આનું ઉદાહરણ? તો કે નિકો, એલ્યુમિનિયમ, કોબાલ્ટ, નિકલ, બરાબર. એની મિશ્ર ધાતુ છે, જે ઘણી બધી વસ્તુ બનાવવા માટે ઉપયોગી છે. તો આનું ઉદાહરણ કોણ છે? તો કે નરમ લોખંડ. આપણે જે વિદ્યુત ઘંટડી આવે ને, બેલ નથી આવતો વિદ્યુત ઘંટડી, બેલ. દરવાજો બંધ હોય, આપણે વગાડીએ તો દરવાજો ખોલે. એમાં નરમ લોખંડનો ઉપયોગ કરવામાં આવે, જેની ઉપર સોલેનાઇડ ફિટ કરી દીધો હોય. જ્યારે તમે સ્વિચ દબાવો ત્યારે પ્રવાહ ચાલુ થાય સોલેનાઇડના તારમાં પ્રવાહ જાય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એ ચુંબકીય ક્ષેત્ર નરમ લોખંડને મળે અને બેલ વાગે. એ રીતના રચના એમાં હોય છે. જેવી સ્વિચ તમે વગાડવાની બંધ કરી દો એટલે બેલ વાગતો પરબારો બંધ થઈ જાય, એટલે એનું અંદર ચુંબકીય ક્ષેત્ર નાશ થયું. તો નરમ લોખંડ એનું ઉદાહરણ છે. 2 મુદ્દા થયા. ત્રીજી, આની હિસ્ટીરિયસ લૂપ પહોળી હોય છે, સાયકલ પહોળી હોય છે, જ્યારે આની સાંકડી હોય. હિસ્ટીરિયસ લૂપ સાંકડી હોય છે, બરાબર. રેડી? 3 મુદ્દા થયા. તો આ 3 મુદ્દા છે કે જેના ઉદાહરણને એના તફાવતને પૂરા પાડે છે. હજી એકાદો હોય તો જોઈ લેજો, ચેક કરી લેજો. નરમ લોખંડ છે એ વિદ્યુત ઘંટણીમાં થાય. આ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે આનો, બરાબર. કાયમી ચુંબક બનાવવા માટે થઈ ગયો ને, કાયમી ચુંબક બનાવવા માટે. તો ચોથો થઈ ગયો ને, વિદ્યુત ઘંટડીમાં આનો ઉપયોગ થાય. ઓકે, બસ હવે છેલ્લો પ્રશ્ન બાકી છે. કદાચ તો તમે વાંચી જાઓ તો આવડી જાય, પણ આપણે આના પછીના વિડીયોમાં એ જરૂર લખશું. ઓકે, થેન્ક યુ.